સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ ઉપર પથ્થરમારાની ગંભીર ઘટના બાદ સુરત જિલ્લામાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નહીં ખોરવાય તે માટે સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના કીમ, કોસંબા, તરસાડી, કામરેજ, માંગરોળ, ઉમરપાડા સહિતના જિલ્લાઓમાં આવેલા ગણેશ પંડાલો ઉપર સુરક્ષાના ભાગરૂપે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ જારી કર્યા બાદ મોડી રાત્રે જિલ્લાના તમામ ગણેશ પંડાલો ઉપર કોન્સ્ટેબલથી લઈ ઉચ્ચ અધિકારીઓની વિઝિટના જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ આજે ખુદ જિલ્લા પોલીસ વડા હિતેશ ચોયસરે કીમ, કોસંબા, તરસાડી, કામરેજ ખાતે ગણેશ પંડાલોની મુલાકાત લીધી હતી અને જે તે પોલીસ મથકે બંને કોમોના આગેવાનોને બોલાવી ગણેશ વિસર્જન અને ઈદે મિલાદનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય જે માટે જરૂરી સૂચનો કર્યા હતા। કીમ ખાતે બોલાવાયેલી મીટિંગમાં આસપાસના ગામના સરપંચો, આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ અનુરોધ કર્યો હતો તેમજ સોશિયલ મીડિયા પર આવતી અફવા પર ધ્યાન ન દેવા માટે જણાવ્યું હતું। સાથે જ કોઈ પણ વ્યક્તિ દ્વારા કાયદો અને વ્યવસ્થા ખોરવવાનો પ્રયાસ કરશે એવા સંજોગોમાં ચમરબંધીનો પણ બક્ષવામાં નહીં આવે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું। સાથે જ કીમ ગામના પીઆઈ તેમજ આજુબાજુના વિસ્તારોના આગેવાનોએ પણ કીમ ગામની મુલાકાત લીધી હતી। તેઓએ કીમ વિસ્તારના પોસ્ટ ઓફિસ ગલીના શ્રીજીના દર્શન પણ કર્યા હતા। તેઓએ બાપાની આરતી ઉતારી ગણપતિ ગજાનનના દર્શન મેળવ્યા। સાથે જ તેઓએ હાજર લોકો સાથે વાતચીત કરી જરૂરી સૂચનો પણ કર્યા હતા। આપણે સૌ જાણીએ છીએ 7મી સપ્ટેમ્બર 2024થી શ્રી ગણેશ મહોત્સવ ગલીએ ગલીએ, ગામે ગામ દરેક જગ્યાએની ખૂબ જ ભાવપૂર્ણ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહેલી છે। સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના તમામ પોલીસ સ્ટેશન, તમામ વિસ્તારમાં તમામ સિનિયર અધિકારીઓ, થાણા અમલદારો, બીટ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી તમામ દ્વારા તમામ સ્થળો પર શ્રી ગણેશ મહોત્સવ થાય છે ત્યાં વિઝિટ કરવામાં આવી રહેલ છે, લોકો સાથે સંવાદ કરવામાં આવી રહેલ છે અને ખૂબ જ શ્રદ્ધા અને ભાવપૂર્ણ રીતે ઉજવણી થઈ રહેલી છે। લોકો સાથે એક સારો સંવાદ પોલીસ દ્વારા જળવાય, કંઈ નાના મોટા પ્રશ્ન હોય એ પોલીસ સમજી શકે, સ્થાપના શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી એ જ રીતે વિસર્જન પણ પૂર્ણ થાય અને ઈદે મિલાદનો પણ વચ્ચે તહેવાર આવી રહેલ છે તો એમાં પણ બંને તહેવારો શાંતિથી ઉજવાય એ માટેની તમામ તૈયારીઓ સુરત રૂરલ પોલીસ કરી રહી છે। લોકોને આપના માધ્યમથી એક બે નાની અપીલ મારે કરવાની છે। કોઈ પણ પ્રકારની અફવાથી કોઈએ દોરાવવું નહીં। પોલીસ સતત 24/7 ખડે પગે તમામ જગ્યાએ છે જ। અફવાથી દોરાઈ અને કોઈ પણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો નહીં, અન્યથા પણ કાયદો કોઈએ હાથમાં લેવો નહીં। તમારા નજીકના પોલીસ સ્ટેશનનો, તમારા નજીકના પોલીસ અધિકારીનો, તમારા નજીકના પોલીસ કર્મચારીનો સંપર્ક કરવો। પોલીસ કાયદો હાથમાં લેનાર કોઈ પણ વ્યક્તિને બક્ષશે નહીં। તમામ વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવામાં આવશે। પોલીસ સ્ટેશન વાઇઝ સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ અને ડિસ્ટ્રિક્ટ લેવલથી પણ સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમો પણ બનાવવામાં આવેલી છે। એ સોશિયલ મીડિયામાં પણ કોઈ પણ વ્યક્તિગત ધાર્મિક લાગણી દુભાવવાના કોઈ પણ પ્રશ્ન બનશે તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે। આ એક મહોત્સવ છે, આ એક કાર્નિવલ જેવો માહોલ છે। નાના લોકો, યુવાન લોકો, મોટી ઉંમરના લોકો બધા એક જ પંડાલ પર કે એક જ જગ્યાએ આવી અને એક સાથે તહેવાર ઉજવતા હોય છે। શાંતિપૂર્ણ રીતે ઉજવે, ઉત્સાહથી ઉજવે, શ્રદ્ધાના ભાવથી ઉજવે અને ઉજવણી થતાં સાથે એ પણ તમામ લોકોએ, તમામ ધર્મના લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે આપણી ઉજવણી કોઈના માટે તકલીફરૂપ ના બને અને કોઈ પણ પ્રકારે વાતાવરણ શાંતિપૂર્ણ છે, શાંતિપૂર્ણ રહે, દોડાય નહીં એની તકેદારી, નૈતિક જવાબદારી તમામ લોકોની છે, તમામ નિભાવે। પોલીસ સતત ફરી પાછું હું કહું છું કે ખડે પગે ઊભી છે અને તમામ રીતે આ વિસર્જન અને આ જુલુસ શાંતિપૂર્ણ પસાર થાય એની સંપૂર્ણ તૈયારી પોલીસે કરી લીધી છે। વિજય યાદવ, આરએન ન્યૂઝ, કીમ।